ચાલો મિત્ર, આજે આપણે જાણીશું કે કોઈપણ પ્રકારના લાઇટ બિલ ઘરે બેઠા કઈ રીતના ભરી શકાય છે। અહીંયા તમે ગુજરાતથી હોય તો અહીંયા ટોરેન્ટ પાવર પણ જોવા મળશે। તો ટોરેન્ટ પાવરનું લાઇટ બિલ ઘરે બેઠા સૌથી સરળ રીતે કઈ રીતના ભરી શકાય તે આજે હું તમને જણાવીશ। સૌથી પહેલાં તમારે ટોરેન્ટ પાવર લાઇટ બિલની અંદર યા બીજા કોઈ પણ પ્રકારનું લાઇટ બિલ હોય તો અહીંયા તમને કસ્ટમર આઈડી જોવા મળશે। કસ્ટમર આઈડીથી તમે લાઇટ બિલ ભરી શકશો। અહીંયા તમને ગૂગલ પેથી કઈ રીતના લાઇટ બિલ ભરી શકાય હું તમને જણાવીશ। તો ગૂગલ પેને ઓપન કરવાનું છે। ઓપન કર્યા પછી તમને અહીંયા નીચે સ્વાઇપ કરશો તો વ્યૂ ઓલનો ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમને અહીંયા ઇલેક્ટ્રિસિટી બિલનો ઓપ્શન જોવા મળશે, ત્યાં તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમને અહીંયા તમારી કંપનીનું નામ અહીંયા તમને જોવા મળશે, તો તમારે અહીંયા જોઈ લેવાનું છે કે તમારી કંપનીનું નામ અહીંયા તમારે ગોતી લેવાનું છે। અહીંયા મને ટોરેન્ટ પાવર છે તો મને પહેલાં જ જોવા મળે છે, અને તમને ના જોવા મળે તો તમે ઉપર સર્ચના ઓપ્શન્સ પર ટાઈપ કરીને સર્ચ પણ કરી શકો છો। મારી પાસે પહેલાં જોવા મળ્યું છે તો હું તેના પર ક્લિક કરું છું। ત્યાર પછી અહીંયા તમને જે મેં સર્વિસ નંબર આપેલો હતો લાઇટ બિલની અંદર તે તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે। સર્વિસ નંબર ટાઈપ કર્યા પછી તમને નીચે તમારું જે કોઈ સિટી હોય તે સિટી અહીંયા ટાઈપ કરવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો આટલા સિટીની અંદર ટોરેન્ટ પાવર છે, મેં નીચે તમારે નામ નાખવાનું રહેશે। તો તમારું અથવા તો લાઇટ બિલની અંદર જે કોઈ નામ છે તે નામ અહીંયા તમે નાખી શકો છો। નીચે કન્ટિન્યુનો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ પર ક્લિક કરી દો। ત્યાર પછી તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે પહેલીવાર તમારે બધું, જો તમે પહેલીવાર હોય તો તમારે અહીંયા બધું મેચ કરી લેવાનું છે। આ પ્રોસેસ એક જ વાર કરવાની છે। અહીંયા તમારે જે કોઈ બિલમાં નામ છે તે જ નામ છે, તથા સર્વિસ નંબર તમારો જે કોઈ સર્વિસ નંબર છે તે બરોબર ચેક કરી લેવાનું છે। ત્યાર પછી લિંક પર ક્લિક કરી દેવાનું છે। લિંક પર ક્લિક કરશો એટલે આ પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે, પછી તમારે ક્યારેય નથી કરવાની। ત્યાર પછી જો તમે પહેલાં લાઇટ બિલ ભરેલા હશે તો ઉપર તમને જોવા મળશે આ રીતે। પહેલી વાર હશો તો તમને અહીંયા જોવા મળશે જો 1440 રૂપિયા મારું લાઇટ બિલ છે। અહીંયા તમને નીચે ઓપ્શન્સ પણ જોવા મળશે, હું તમને બતાવી દઉં છું કે મારું 1440 રૂપિયા લાઇટ બિલ અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા નીચે પે બિલ પર તમારે ક્લિક કરવાનું છે। એ અહીંયા તમારે પાછું પે પર ક્લિક કરીને અહીંયા તમારો ગૂગલ પેનો જે કોઈ પાસવર્ડ હોય તે પાસવર્ડ તમારે નાખવાનો રહેશે। પાસવર્ડ નાખ્યા પછી તમને અહીંયા નીચે સબમિટનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમને ઉપર મેસેજ પણ જોવા મળશે, તમારી બેંકમાંથી પૈસા કપાશે તેનો મેસેજ પણ આવશે। અહીંયા તમને લાઇટ બિલ પેડ થઈ ચૂક્યું છે એ પણ તમને જોવા મળશે। અહીંયા જોઈ શકો છો સક્સેસફુલી પેડ થઈ ચૂક્યું છે, તેના પર જશો તો તમને બધી જ ડિટેલ્સ અહીંયા જોવા મળશે। અહીંયા તમે A to Z ડિટેલ્સ જોઈ શકો છો। અહીંયા તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમારી ખાતરી માટે, ઓર તમે આ સ્ક્રીનશોટને સાચવી પણ શકો છો, અને અહીંયા તમને મેસેજ પણ જોવા મળી જશે ટોરેન્ટ પાવર તરફથી કે અહીંયા લાઇટ બિલ મળી ચૂક્યું છે। જો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હશે તો તમારા પર આવશે, નહીં તો જે નંબર રજિસ્ટર હશે તેના પર જશે। અને અહીંયા તમને પૂરી પ્રોસેસ જોવા મળશે, બધી જ ડિટેલ્સ અહીંયા તમને જોવા મળશે। અહીંયા તમે આની ઝેરોક્સ પણ કાઢી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અને ભવિષ્યમાં તમારે ગમે ત્યારે પાછળથી જોવું છે તો અહીંયા ઉપર સર્ચના ઓપ્શન્સમાં ટોરેન્ટ લખશો તો તમને અહીંયા ફરીથી પાછું જોવા મળશે। અને અહીંયા તમે ફરીથી તમારે કોઈને સ્લીપ મોકલવી છે અથવા તો જોવી છે તો પૂરી ડિટેલ્સ અહીંયા તમને જોવા મળશે। અને અહીંયા નીચે શેરનો ઓપ્શન્સ પર જોવા મળશે, તેના પર તમે ક્લિક કરશો તો અહીંયા તમે શેર પણ કરી શકશો, કોઈને પણ વોટ્સએપ પર એ સ્લીપ શેર પણ કરી શકશો। જો તમે બીજાનું લાઇટ બિલ ભર્યું હોય તો આ રીતે તેને સ્લીપ શેર કરી દેવાની છે। ત્યાર પછી તે પ્રિન્ટ પણ કાઢી શકે છે અને જોઈ પણ શકે છે। આ રીતે ઘરે બેઠા લાઇટ બિલ ભરી શકાય છે खूब જ आसानी थी। आमा तमारे कोई पण जगह जवानी जरूर नहीं। यदि आपको ये वीडियो से थोड़ी सी भी मदद मिल रही है तो ये वीडियो को लाइक करना ना भूलिए, और अपने दोस्तों और फैमिली मेम्बर के साथ शेयर करना ना भूलिए। आप ये चैनल को सब्सक्राइब करके बेल आइकॉन पर क्लिक करके ऑल पर क्लिक करना ना भूलिए, ताकि और ऐसे इम्पोर्टेंट वीडियोस की जानकारी सबसे पहले आप तक पहुंच सके। आपने अपना कीमती टाइम में से टाइम निकल के वीडियो यहाँ तक देखा, इसके लिए आप सबका बहुत बहुत शुक्रिया। ऐसे ही मिलेंगे और किसी नए वीडियो के साथ।